બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ। બેઠકમાં ગ્રામ્ય પાણી પુરવઠા, જળ સેવા અને સ્વચ્છ ભારત મિશન હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ એટલે કે વાસ્મોની સમીક્ષા બેઠક કોન્ફરન્સ હોલ પાલનપુર ખાતે યોજાઈ। બેઠક દરમિયાન ગત બેઠકના નિર્ણયો અને કાર્યવાહી નોંધને મંજૂરી આપવામાં આવી હતી। આ સાથે જિલ્લાની ગ્રામ્ય પાણી પુરવઠા યોજના, જળ સેવા હેઠળની કામગીરી તેમજ પાણી પુરવઠા સંબંધિત ફરિયાદ અને તેના નિવારણ અંગે ચર્ચા કરવામાં આવી। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ઉનાળાની સિઝનમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સુલભતા અને ગુણવત્તા જાળવવી સર્વોચ્ચ પ્રાથમિકતા છે। તેમણે અધિકારીઓને લોકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું। બેઠકમાં વાસ્મોના યુનિટ મેનેજર, જિલ્લા પાણી પુરવઠા અધિકારી તેમજ જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનના સભ્યો ઉપસ્થિત હતા। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।